પ્રથમ નમો ગુરુરાજને, જેણે આપ્યું ભાન. જ્ઞાને વીર રે ઓળખ્યા, ટળ્યો દેહ અભિમાન. જેણે જાણ્યો ખરો આત્મા, આત્માને અન્યને. અક્ષય પૂર્ણ જ્ઞાની તે, સિદ્ધને ધન્ય ધન્ય છે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા, ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 118. ધર્મેચ્છક ભાઈઓ, મુંબઈ અષાઢ સુધી પૂનમ, બુધ, વિક્રમ સંવત 1946, તારીખ 2/7/1890. ધર્મેચ્છક ભાઈઓ એટલે અખંભાતવાસી પૂજ્ય અંબાલાલભાઈ અને પૂજ્ય ત્રિભુવનભાઈ માણેકચંદભાઈ અને જે સર્કલમાં બેસતા હતા માંડલિકો, કેટલાક અન્ય મુમુક્ષુઓ, પણ મુખ્યત્વે અંબાલાલભાઈ અને ત્રિભુવનભાઈની વાત છે. ચિરંજીવી સત્યપરાયણના સ્વર્ગવાસ સૂચક શબ્દો ભયંકર છે. એવા રત્નોનું લાંબુ જીવન, પરંતુ કાળને પોષાતું નથી. ધર્મેચ્છકનો એવો અનન્ય સહાયક માયાદેવીને રહેવા દેવો યોગ્ય ન લાગ્યો. ચિરંજીવી સત્યપરાયણ. ચિરંજીવી ખરા અર્થમાં ચિરંજીવી છે. આત્મા અજર અમર છે, પણ દીર્ઘકાળ સુધી મુમુક્ષુ યાદ કરે, મુમુક્ષુ યાદ કરવો જોઈએ. મુમુક્ષુએ વિસ્મરણ ન કરવા યોગ્ય એવા જેમ સૌભાગભાઈ એવા જ આ જૂઠાભાઈ છે, એટલે ત્યાં ચિરંજીવી છે. શાસ્ત્રોમાં 5-7 ચિરંજીવી આત્મા કહેવાય છે. એ અર્થમાં નથી, આત્મા તો બધા જ અજર અમર વિનાશી છે, પણ સ્મૃતિ મારીએ તેમના ગુણોનું વારંવાર સ્મરણ થાય, પ્રેરણામૂર્તિ થઈ રહે, એ અર્થમાં ચિરંજીવી છે. કેમ કે પરમ કૃપાળુદેવ કરતાં પૂજ્ય અંબાલાલભાઈ ઘણું કરીને 1 વર્ષ મોટા હતા, એટલે એ રીતે પણ નાના હોઈને ચિરંજીવી લખવાનો જે એક વ્યવહાર વિનય હતો એ જુદી વાત છે. આ તો મોટા હોવા છતાં લખ્યું છે, એટલે આવું કંઈક સમજાય છે. સત્યપરાયણ કોણ? જૂઠાભાઈ નામ તો આવ્યું નથી, કે જેનું નામ જ જૂઠાભાઈ હતું. ખરેખર એ સાચી વાત છે. આત્મા તો ક્યારેય જૂઠો હોઈ શકતો નથી, સત જ છે. અને સત્યપરાયણ છે એટલે સત્યનિષ્ઠ, એક સતમાં જ જેની શ્રદ્ધા, એક સત, પરમ સત, અખંડ કે અનંત નામોએ જે સત કહેવાયું છે તે, એને વિષ્ણુ કયો, પરમાત્મા કયો, બ્રહ્મા કયો, હરિ કયો વગેરે 208-9 પત્રમાં ભગવાને કૃપાળુદેવે મૂક્યા છે. તેવા એ સતની જ જેને ઝંખના હતી, સતની જિજ્ઞાસા હતી, અને સત પામીને સત્યપરાયણ એમાં જ લીન હતા, નિષ્ઠ હતા. બ્રહ્મનિષ્ઠ કહીએ એમ સત્યનિષ્ઠ કહીએ તો ખોટું નહીં. અચળ શ્રદ્ધાવાળા તે સત્યપરાયણ. ના સ્વર્ગવાસ સૂચક શબ્દો જ ભયંકર છે. એની સ્વર્ગવાસ થઈ ગયો, દેહ છૂટી ગયો, એ શબ્દોથી જ આગળ સ્વ લાગી ગયું, સ્વર્ગસ્થ કહેવું પડે, તે જ ભયંકર છે. ભય એટલે શું? ભગવાન આપણે જેને ભય કહીએ છીએ ભય નથી, પણ અહીંયા જુદો ભય છે. અને હોય તો પણ કયો ભય? તો કે વિચારવાને અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોઈ શકે નહીં. કે અરે એ તો ચાલ્યા ગયા, નથી રોનારા રહેનાર રે, આપણે રહેવાના નથી. પણ એ વિચાર સાથે જ્ઞાન સાથે ગયા, આપણે અવિચાર અને અજ્ઞાન સાથે જવું નથી. આપણે આત્મજ્ઞાન આત્મવિચાર કરીને જવું છે. એટલે એવો ભય લાગે છે કે હો તે તો ચાલ્યા ગયા, પણ લઈને ગયા. આપણે કર્યું છે કે નહીં, આપણે પ્રાપ્તિ કરી છે કે નહીં, એવો તરત જ બેઠો થઈ જાય, જાગી જાય, સાવધાન થઈ જાય, તે ભયની વાત છે. કે હું આત્મા પામ્યો, મેં આત્મ સ્વરૂપને ઓળખ્યું, મેં જળચેતનનો વિવેક કર્યો, મેં ભેદ જ્ઞાન કર્યું છે. હું કંઈક લઈને જઈશ કે ભરીએ ભાણીએ આટલી ઉત્તમ સામગ્રી સંયોગ મળ્યા પછી, પરમ કૃપાળુદેવ જેવા પરમાત્માનો યોગ થયા પછી એમ જ ખાલી જતો રહીશ, એમ આપણને થાય. એટલા માટે એ ભય એ ભયંકર છે. હો એ તો જતા રહ્યા. એવા રત્નોનું લાંબુ જીવન, પણ કાળને ક્યાં પોષાય છે? કાળને પોષાતું નથી, પરવડતું નથી, ફાવતું નથી, ગમતું નથી. એટલે કાળ નામનું દ્રવ્ય બિચારું શું કરે? ઉદાસીનપણે સહાયક છે. પણ કાળ દેવતા કહીએ છીએ, કાલાય તસ્મૈ નમઃ. તો કાળ દેવતાને સંબોધીને કહે છે કે તને આટલું પોષાયું નહીં, તને પોષાયું નહીં. એટલે શું? તો કે તું અંબાલાલભાઈ, અહીંયા જૂઠાભાઈની વાત છે,
એનું તું રક્ષણ ન કરી શક્યો, પોષણ ન કરી શક્યો, તને ભારે પડ્યું, એ અર્થમાં કહે છે કે કાળને પોષાતું નથી. ખરેખર તો એ એટલું જ આયુષ્ય બાંધીને આવ્યા હોય તે જ જવાબદાર છે, પણ આ એક કહેવાની રીત છે, શૈલી છે. ધર્મેચ્છકનો એવો અનન્ય સહાયક માયાદેવીને રહેવા દેવો યોગ્ય ન લાગ્યો. આ ધર્મેચ્છક છે, ધર્મની જેની ઈચ્છા હતી એનો અનન્ય સહાયક હતો. કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી શકતું નથી. એ મનમાં રાખીને, સ્મૃતિમાં રાખીને કૃપાળુદેવ લખે છે કેટલો ઉપયોગ રાખ્યો છે કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહીએ છીએ ત્યાં સંબંધ શબ્દથી જે વ્યવહાર બની જાય છે. તો ગુરુ વિના જ્ઞાન નહીં એમ કહીએ છીએ, પણ સદગુરુદેવ પણ શું કરે, સત્તીર્થંકર પણ શું કરે કે એ નિમિત્ત છે, ઉત્કૃષ્ટ નિમિત્ત છે, સત્શાસ્ત્ર વગેરે નિમિત્ત છે, પણ કરવાનું તો પોતાને છે. નિજ શક્તિ કામે લગાડે તો જ થાય. પોતાનો ભાવ ઉપાદાન કારણ જો બળવાન થાય તો જ થાય. એટલે ત્યાં અનન્ય સહાયક કીધું. બીજી રીતે અનન્ય સહાયક કેવું તો કે તેના જેવો બીજો કોઈ અમને હજુ મળ્યો નથી, તે અનન્ય. એવો બીજો કોઈ નથી, ન અન્ય. અનન્ય શરણના આપનાર એટલે ન અન્ય, જેનાથી કોઈ શ્રેષ્ઠ નથી, જેનાથી કોઈ બીજું નથી, પર નથી, તે અનન્ય. એટલે તેઓ અહીંયા અનન્ય સહાયકનું વિશેષણ આપ્યું. તે માયાદેવીને રહેવા દેવો યોગ્ય ન લાગ્યો. કાળ દેવતા, કાળ દ્રવ્યની વાત મૂકી. હવે નિદ્રાદેવી કહીએ તેવી રીતે માયાદેવી લખ્યું કૃપાળુદેવે. એકલું માયા ક્યાં બોલવું, એટલે માયાદેવી કે આ વેદાંત દર્શન કહીએ તેમાં માયાની બધી માયા છે, માયા જબરી છે, માયા મહાબળવંતી છે. એટલે એ રીતે માયા કહી દીધું છે કે એને પણ રહેવા દેવો યોગ્ય લાગ્યો નહીં. આ સંસારની માયા જેવી છે. કાયામાં જેને માયા નહોતી એવા જૂઠાભાઈને, એવા પરમ કૃપાળુદેવ તે લખે છે કે માયાદેવીને રહેવા દેવો યોગ્ય ન લાગ્યો. આ આત્માનો આ જીવનનો રહસ્યિક વિશ્રામ કાળની પ્રબળ દૃષ્ટિએ ખેંચી લીધો. આ આત્માનો આ જીવનનો રહસ્યિક વિશ્રામ. રહસ્યિક વિશ્રામ શું છે? કૃપાળુદેવ જ્યારે લખે આ આત્માનો એટલે પોતાનો, આ જીવનનો, આ અત્યારે જે કંઈ જીવન ચાલી રહ્યું છે તે શ્રીમદ રાજચંદ્રજી તરીકેનું જીવન ચાલી રહ્યું છે તે ભવની વાત છે. રહસ્યિક વિશ્રામ, રહસ્ય પરથી રહસ્યિક થયું, અર્થ પરથી આર્થિક, સમાજ પરથી સામાજિક, એમ જેમ બધા શબ્દો થાય છે તેમ રહસ્ય ઉપરથી રહસ્ય. એ પણ એક કૃપાળુદેવની શૈલી છે. તો કે જે રહસ્ય હતું, એક ઠરવા ઠેકાણું હતું, અમારા આંતરિક આનંદનું ઠેકાણું હતું, વિશ્રામ સ્થાન હતું, જ્યાં વિસામો લેવા યોગ્ય હતું, જ્યાં શાંતિ, નિરાંત, નિવૃત્તિ મળતી હતી. તો એવો રહસ્યિક વિશ્રામ તો કે રહસ્ય, ભેદ, મંત્ર જે કહીએ તે, એ જે જાણ્યો હતો, જેણે આત્માનો મંત્ર જાણી લીધો હતો, તે જેણે અમારી પાસેથી આત્માનું રહસ્ય પ્રાપ્ત કરી લીધું હતું તે. એટલે રહસ્ય એટલે આપણે ઘણીવાર વ્યવહારમાં કહીએ છીએ કે સિક્રેટ જાણે તે સેક્રેટરી. સેક્રેટરી એટલે મંત્રી કહીએ. સેક્રેટરી શું તો કે બધું જ રહસ્ય જાણતા હોય, બધી જ પોલ જાણતા હોય, બધું જ લૂપહોલ્સ જાણતા હોય, બીજું બધું જ સારું માઠું જાણતા હોય. અને બીજી રીતે બિઝનેસમાં હોય અથવા તો ઓફિસમાં હોય, જ્યાં પણ હોય ત્યાં એ બધા જ સિક્રેટ રહસ્ય જાણતા હોય, ગુરુ મંત્ર બધા જાણતા હોય. તેનું નામ આપણે મંત્રી, સેક્રેટરી કહીએ છીએ. અહીંયા પણ આવું જ કંઈક છે કે રહસ્ય, રહસ્યિક કયો ભેદ છે તો એને આત્માનો ભેદ, એ રહસ્ય જેણે જાણી લીધું હતું, ગુપ્ત ભેદ જેણે જાણી લીધું હતું, કૃપાળુદેવ સાથેના સંબંધ પૂર્વભવના જે ગુપ્ત ગણી શકાય, ગોપવીને રાખેલા કહેવાય, બીજા જીવોને જણાવ્યું નથી તેવો શ્રીને તે પણ ખબર હતી. તો એ રહસ્યિક વિશ્રામ હતો. બહુ વિચારવા જેવી વાત છે. કાળની પ્રબળ દૃષ્ટિએ ખેંચી લીધો. કોણે લઈ લીધો તો કે કાળ દેવતા, કાળનો કોળિયો થઈ ગયા, કાળ કોળિયો કરી ગયો, કાળે ખેંચી લીધો. જ્ઞાન દૃષ્ટિથી શોકનો અવકાશ નથી મનાતો, તરત જ સંભાળી લે છે. નહીંતર આપણે કહીએ કે પરમ કૃપાળુદેવ પરમાત્મા અહીંયા લાગણીશીલ કે લાગણી ભીના થઈ ગયા, એટલે સંભાળીને તરત કહે છે આપણા માટે જ કે જ્ઞાન દૃષ્ટિથી કંઈ શોક જેવું છે નહીં, એટલે શોકનો અવકાશ નથી મનાતો. શોકની કોઈ જગ્યા જ નથી, શોકની રૂમ નથી, શોક થાય જ નહીં, શોક હોઈ શકે જ નહીં. એટલે જ્ઞાન છે ત્યાં શોક હાજર ન રહે. જ્ઞાન તેનું જ નામ કે ખરે વખતે હાજર થાય અને ત્યાં હર્ષ શોક ન થાય. જ્ઞાની તો તેને કહીએ જે જાણ્યું નવી લે પાય, સુખ દુઃખ આવીએ જીવને હર્ષ શોક નવી થાય. એને હરખય ન થાય અને શોક પણ ન થાય. સુખમાં છકી ન જાય, દુઃખમાં હિંમત નારી જાય. વળી એક પત્રમાં કહે છે કે કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. કોઈ પણ કારણે આપણું મન કલુષિત થાય, દુભિત થાય, એ આપણને પોષાય તેમ જ નથી. કોઈ પણ નિમિત્ત હોય, કોઈ પણ કારણ હોય, ગમે તેવું દુઃખ લગાડવા જેવું કારણ હોય તો પણ દુઃખી થવા જેવું નથી, ક્લેશ કરવા જેવું નથી, કજિયો કરવા જેવું નથી, કલુષિત થવા જેવું નથી, મનને કોઈ કશાય ભાવમાં લઈ જવા જેવું નથી. તે આત્માની વાત ચાલે છે. તો શોક જૂના શાસ્ત્રોમાં, સાહિત્યમાં
નાટકોમાં વગેરેમાં સંસ્કૃતમાં તો ખાસ આવે, પણ બધા ધર્મશાસ્ત્રોમાં પણ છેલ્લે એમ આવે અલમ શોકેન. સંસ્કૃતમાં અલમ ન કરો, શોકેન શોકથી રહિત થાવો, શોકનો અભાવ કરો, શોક ન કરો. આપણે છેલ્લે કહીએ ને દુઃખી ન થાવો. આપણે આ જમાનામાં સુખી થાવ એમ આશીર્વાદ લઈ લીધો છે, આપી દીધો છે. સુખી થાવ અને સુખી કરો એટલે આશીર્વાદ આપ્યો પણ કરો અને માગ્યો પણ ખરો, અપેક્ષા પણ રાખી કરો કહીને. અને એકલું બી હેપી બી મેરી તો કે સુખી થાવ. તો ત્યાં આપણે અલમ શોકેનનું જુદી રીતે કહી દીધું. ત્યાં દુઃખી ન થાવ, દુઃખ ન લગાડો, દુઃખ ન પહોંચાડો તેમ કહ્યું છે. અહીંયા પોઝિટિવલી સ્પીકિંગ કે સુખી થાવ. તથાપિ શોકને તો કરવાનો નથી, તો પણ તેના ઉત્તમોત્તમ ગુણો તેમ કરવાની આજ્ઞા કરે છે. બહુ સ્મરણ થાય છે, વધારે નથી લખી શકતો. એકથી ચડિયાતા ગુણો જે હતા, ઉત્તમોત્તમ ગુણો, આત્મદર્શન જ પમાડી દે, અજ્ઞાન અંધકાર ઉલેચાવી નાખે, ઉત્તમ વળી એથી ઉત્તમ એવા ચડિયાતા ગુણો મને આવી આજ્ઞા કરે છે. બહુ સ્મરણ થાય છે, બહુ યાદ આવે છે, બહુ યાદ રહે છે. એટલે કે સ્મરણ જ છે, ભૂલી શકાતું નથી, વધારે નથી લખી શકતો. એટલે હૃદય ભરાઈ આવ્યું, અંતઃકરણ ભરાઈ આવ્યું, આંખો ભરાઈ આવી અને નથી લખી શકતો એમ કહેવા કરતાં આથી કંઈ વધારે લખવાનું છે જ નહીં. હું કંઈ કહી શકતો નથી, હું કંઈ લખી શકતો નથી, શબ્દો આછા પડે છે, પાછા પડે છે, આથી વધારે કંઈ કહી શકાવાનું છે નહીં, કહી શકવા જેવું નથી. આપણે કહીએ કે કેવલ જ્ઞાન થઈ ગયું, મોક્ષે ગયા, પછી શું વર્ણન વખાણ કરવાના, કે બધું પૂરું થઈ ગયું. જે કૃતકૃત્યતા કરીને ચાલ્યા જવાનું હતું એ તો થઈ ગયું છે. એ માનવ જીવન સફળ કરીને ગયા છે, પરમાત્માનું ગુરુ ભગવંતનું ઓળખાણ કરીને ગયા છે, એને તો સાર્થક્ય છે. તો પછી વધારે લખવાની કોઈ જરૂર નથી. એવા ઉત્તમ ઉત્તમ ગુણ તો હતા જ. સત્યપરાયણના સ્મરણાર્થે બને તો એક શિક્ષા ગ્રંથ લખવા વિચારું છું. આવા અચળ શ્રદ્ધાવંત, સત્યનિષ્ઠ, બ્રહ્મનિષ્ઠ જે કયો તે એવા જુઠાભાઈના સ્મરણાર્થે યાદગીરીમાં, સ્મૃતિમાં બને તો એક શિક્ષા ગ્રંથ લખવા વિચારું છું. ન છિજ્જઈ એ પાઠ પૂરો લખશો તો ઠીક પડશે. મારા સમજવા પ્રમાણે એ સ્થળે આત્માનું શબ્દ વર્ણન છે. ન છિજ્જઈ એમ કરીને અધૂરું રાખ્યું છે. તે શ્રી આચારાંગ સૂત્રની વાત છે. તેના 3જા અધ્યાયના 3જા ઉદ્દેશકમાં આ શ્લોક મુકાયેલો છે. રાધર આ ગદ્ય પાઠ મુકાયો છે. શું છે એ પાઠ અહીંયા લખ્યો નથી, પણ આપણે વિચારીએ. ન છિજ્જઈ એટલે છેદાતો નથી. આ કોને પત્ર લખ્યો છે? અંબાલાલભાઈ ત્રિભુવનભાઈને. ત્રિભુવનભાઈએ કંઈક એવું લખ્યું છે, અંબાલાલભાઈએ કંઈ એવું લખ્યું છે કે જેથી કરીને એના અનુસંધાનમાં આ પાઠ મૂક્યો છે કે ત્યાં આત્માનું વર્ણન છે, આત્મા સંબંધી જ વર્ણન છે. તો એ આચારાંગ સૂત્રની સાક્ષીએ મૂક્યું છે. જે પૂછાવ્યું છે તે અધૂરું છે. આપણને ખબર હોવાથી આપણે વિચારી શકીએ કે ન્યછિત જઈ પછી શું છે. તો શ્રી આચારાંગજી એટલે કે દ્વાદશાંગીનું પહેલું જ સૂત્ર, એ પહેલું આગમ, એનું પહેલું અધ્યયન, અને ત્રીજું અધ્યયન, એનો ત્રીજો ઉદ્દેશક. વિરાગ રૂવેહિમ કચ્છિજ મહતા હુહુ એહિમ ચ આ ગઈ ગઈ પરિણાય દોહિમ વિ અંતેહિમ અદિશ માણહિમ સે ન છિજ્જઈ ન ભિજ્જઈ ન ડજ્જઈ ન હમઈ કમચર્ણમ સવલોય. શ્રી ભગવદ્ ગીતાજીમાં શ્લોક આવે છે, નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. એવો આત્મા છે કે જેને શસ્ત્રો છેદી ભેદી શકતા નથી, જેને પાવક અગ્નિની જ્વાળા લાગી શકતી નથી, બળી શકતો નથી, વગેરે વગેરે. તે જ વસ્તુ અહીં કહી છે કે વિરાગમ રૂવેહિમ ગચ્છિજ મહતા હુ એહિમ યચ. વિરાગ રૂહેહિમ જાતભાતના રૂપ કરે છે તો પણ, જાતભાતના રૂપ, રંગ, ઘાટ, આકાર લે છે તો, અથવા મહતા એટલે મોટામાં મોટા રૂપ લે, પછી નાનામાં નાના લે. ખરેખર મોટા કે નાના રૂપ લે, કોઈ પણ રૂપ લે, એમાં વિરક્ત થવા જેવું છે, એટલે કે વિરાગ ભાવ રાખવા જેવું છે, રાગ કરવા જેવું નથી. સ્પષ્ટ કહી દીધું કે ગમે તે રૂપ હોય, ગમે તે દેવગતિનો દેવ જતો રહે, આકાશનો તારો ખરી પડે, સૂર્યચંદ્રનું આયુષ્ય પૂરું થાય, એ જ્યોતિષકાયના દેવ છે, એનું આયુષ્ય પૂરું થાય છે. એ હજારો લાખ વર્ષનું જે કાંઈ છે સાગરોપમ પ્રમાણે એ પૂરું થાય છે. એટલે બીજો કોઈ જીવ જ્યોતિષકાયનો દેવ થાય છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા, આ બધા જ જ્યોતિષકાયના દેવો છે. એટલે એનું પણ આયુષ્ય પૂરું થાય છે. પણ જ્યાં પૂરું થાય છે ત્યાં બીજા જ સમયે બીજા જીવે એ સ્થાન લઈ લીધું હોવાથી આપણે યાવત ચંદ્ર દિવાકરો કહીએ છીએ, કે જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય હોય, શાશ્વત કાળમાં સ્થિતિ કરે ત્યાં સુધી એમ કહીએ છીએ. વસ્તુ તો તે જ છે. એટલે આત્માને કંઈ થઈ શકતું નથી, એને કંઈ રૂપ રંગ લાગી શકતા નથી, એ વિરક્ત જ છે. પછી આ ગઈ ગઈ પરિણયા
એટલે કે ગતિ આ ગતિનો વિચાર કરો. આગમન અને ગમનનું કારણ જાણીને બે અંત દોહી અંતેહિમ, રાગ દ્વેષ રૂપી બે અંત છે, રાગ દ્વેષ રૂપી બે છેડા છે, એનાથી એ કંઈ સ્પર્શાતો નથી. અંત એટલે છેડા, અંત એટલે ધર્મ લક્ષણ પણ થાય. તો કે રાગ દ્વેષના નામના લક્ષણથી એ લેપાતો નથી, સ્પર્શાતો નથી. કોણ? આત્માની વાત કહે છે. એ આગમન ગમનનું કારણ જાણીને ખરેખર જે જ્ઞાની આત્મા થાય છે તે સ્પર્શાતો નથી, સ્પર્શતો નથી. બાકીને તો બધાને લાગુ પડી જાય છે. અને શુદ્ધાત્મ દ્રવ્ય જ્યારે કહીએ છીએ ત્યારે એ શુદ્ધ નિશ્ચય નહીંથી આત્માને કાંઈ લાગતું વળગતું નથી. એ પણ આપણે જાણીએ છીએ. દ્રવ્ય, ગુણ અને પર્યાય, તો કેટલું પર્યાયમાં થાય છે અને તેને કારણે ગુણ અને દ્રવ્ય વિકારી બને છે એમ કહીએ છીએ. બાકી ખરેખર આત્માને ગોબો પડતો નથી, એનો એક આત્મ પ્રદેશ ઘસાતો નથી, વાંકો થતો નથી, ઓછો થતો નથી. પછી શું થાય છે? આ શાસ્ત્રમાં શ્લોકમાં કીધું છે, અદિશ માણેહિમ સે ન છિજ્જઈ, છેદાતો નથી, ભેદાતો નથી. પછી ન ડજ્જઈ, પ્રાકૃત ભાષામાં સમજાયું છે, દાજવું કહીએ છીએ તો કે દાજી જતો નથી, દાજતો નથી એટલે બળી જતો નથી. ન હમ્મઈ એટલે હણાતો પણ નથી. ક્યાં? તો કે સૌવલોએ, સર્વ લોકમાં, ત્રિભુવનમાં, 14 રાજલોકમાં, ગમે ત્યાં જાય આવે છે તો જો રાગ દ્વેષ રહિત થઈ જાય છે તો પછી સિદ્ધ જ થઈ જાય છે. પણ નથી થતો ત્યાં સુધી એને આત્માનું અજર અમર અવિનાશીપણું છે, નિર્વિકારપણું છે, નિર્વિકલ્પણું છે, એને કાંઈ થઈ શકતું નથી. એનો વાળ વાંકો થતો નથી, એને કોઈ ડુંગર દરિયા અડાવતા નથી. એક ગતિમાંથી બીજી ગતિમાં કેવો જઈને ટેસ્ટથી પોતાનું સ્થાન જમાવી દે છે. એટલે આત્માને કાંઈ થતું નથી, અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ છે. એ શબ્દથી અહીંયા આશ્વાસન આપે છે કે તો પછી દુઃખ શું લગાડવાનું છે. એક કોઈ પર્યાય લીધી હોય, કોઈ ગતિમાં કોઈ દેહ લીધો હોય અને જે દેહાદિક પદાર્થ સગાવાલા થયા હોય એમાંથી એ ઉઠી જાય છે, બીજે સ્થાન લે છે, તો એમાં એનું દુઃખ લગાડવાનું નથી. દુઃખ એમ લગાડવાનું છે કે એમના જે કોઈ ગુણ હોય એમાંનો કોઈ પણ ગુણ હું જો સ્વીકારી શકું તો એને અંજલિ આપી કહેવાય. સાચી યાદગીરી, સાચી અંજલિ તો તે છે. હવે એ પાઠ આખો લખશો તો ઠીક પડશે. મારા સમજવા પ્રમાણે એ સ્થળે આત્માનું વર્ણન છે. છેદાતો નથી, ભેદાતો નથી ઇત્યાદિ. આહાર વિહાર નિહારનો નિયમિત એ વાક્યનો સંક્ષેપાર્થ આમ છે. એ ભગવાનને પૂછાવ્યું છે, કૃપાળદેવને, અંબાલાલભાઈ ત્રિભુવનભાઈ. શું પૂછાવ્યું છે? તો કે ઇન્વર્ટેડ કોમાઝમાં છે આહાર વિહાર નિહારનો નિયમિત. મહાવીરના બોધને પાત્ર કોણમાં 10 આજ્ઞા, 10 વચન, 10 બોલ, એમાં 9મો બોલ તે આહાર વિહાર નિહારનો નિયમિત. એટલે ત્રિભુવનભાઈ જ્યારે મુંબઈ પધાર્યા, ગયા અને કૃપાદેવના સત્સંગમાં, સત્સમાગમમાં પહેલી વાર જવાનું થયું, દર્શનનો લાભ મળ્યો અને અંબાલાલભાઈ માટે આ 10 વચનો આપને આપું છું ખુલ્લા હતા. એટલે એમને પણ વાંચવાની, સમજવાની આજ્ઞા હતી. સાથે સાથે અંબાલાલભાઈ માટે મોકલ્યા હતા. બંને સાથે બેસીને વિચાર્યા હશે અને પછી પૂછ્યું છે કે આનો અર્થ ખરેખર શું થાય? તો એનો ટૂંકમાં અર્થ આમ થાય છે, કૃપાળદેવ લખે છે, જેમાં યોગ દશા આવે છે તેમાં દ્રવ્ય આહાર, વિહાર અને નિહાર એટલે કે શરીરના બળની ત્યાગ ક્રિયા એ નિયમિત એટલે જેવી જોઈએ તેવી આત્માને નિર્બાધક ક્રિયાથી એ પ્રવૃત્તિ કરનારો. જ્યારે કંઈક જીવ પામવા યોગ્ય થાય છે, યોગ દશા આવે છે, ત્યારે તેમાં દ્રવ્યથી એટલે કે સ્થૂળ દૃષ્ટિથી, બાહ્ય દૃષ્ટિથી આહાર વિહાર અને નિહાર નિયમિત હોય. નિયમિત એટલે નિયમિત સમય પેલો યાદ આવે, સાથે સાથે એની માત્રા પણ પ્રમાણિત હોય, પ્રમાણસર હોય, મિતાહારી હોય, અથવા તો જે કંઈ શુદ્ધ રીતે હોવું જોઈએ, આહાર શુદ્ધિ હોવી જોઈએ તે બધી જો હોય, પછી એ પ્રમાણે શુદ્ધિ હોય તો વિહાર પણ એનો શુદ્ધ જ હોવાનો અને નિહાર પણ શુદ્ધ જ હોવાનો. તો શરીરના મળની ત્યાગ ક્રિયામાં એ નિયમિત રહી શકે છે. એટલે જેવી જોઈએ તેવી, જે સમય નક્કી હોય તે, અથવા તો જે પ્રમાણમાં શરીરશાસ્ત્રીઓ કહેતા હોય, દેહના ડૉક્ટર્સ કહેતા હોય તેવી એને ક્યાંય બાધા ન પહોંચાડી શકે. એટલે કે કફ, પિત્ત અને વાયુના વિકાર એને ક્યાંય નડી ન જાય. એ નિર્વિકાર સ્વરૂપ શારીરિક દૃષ્ટિએ વાત થાય છે. બેલેન્સ હોય, સંતુલિત હોય એવી રીતે રહી શકે છે. અને આપણે જાણીએ છીએ કે જ્યાં સુધી કુદરતી હાજતનું બળ હોય છે ત્યાં સુધી જીવને કંઈ ને કંઈ વ્યથા, વ્યાકુળતા, આકુળ વ્યાકુળતા રહે છે. તે પછી તે શાંત થાય છે, નિરાંત અનુભવે છે, વ્યવસ્થિત અને સ્વસ્થ રહી શકે છે. તો એવી પ્રવૃત્તિથી કરનારો તે એનો ટૂંક અર્થ છે. વળી આત્માને નિર્બાધક ક્રિયાથી પ્રવૃત્તિ કરનારો. આત્માને જે કંઈ કરવું હોય છે, સત્સંગ, ભક્તિ, સ્વાધ્યાય વગેરે ક્યાંય પણ જવું આવવું હોય તો, યાત્રામાં બેસવું હોય, જવું હોય, યાત્રાર્થે નીકળવું હોય તો પણ ક્યાંય બાધા પહોંચાડતું નથી. એવી રીતે થઈ જાય છે તે આહાર વિહાર નિહારનો નિયમિત. પછી લખ્યું છે, ધર્મમાં પ્રસક્ત રહો એ જ ફરી ફરી ભલામણ.
મૂળ વાતનો લક્ષ્ય ચૂકવા દેતા નથી, ચૂકતા નથી. ધર્મમાં પ્રસક્ત રહો. પ્રસક્ત શું? આસક્ત શબ્દ સાંભળ્યો છે, પણ અહીંયા તો પ્રસક્ત રહ્યું. તો કે પ્રસક્ત એટલે પ્રવત્તા સંજ ધાતુ છે, એના પરથી શબ્દ બન્યો છે. અતિ આસક્ત, વિશેષ રાગી, વળગવું અને નિત્ય રીતે વળગવું, હર હંમેશ કરવું. તે ધર્મમાં પ્રસક્ત રહો એટલે ધર્મને વળગો, અતિ આસક્ત થાવો, ધર્મ પ્રત્યે આસક્ત થાવો, વિશેષ રાગી થાવો, પરમ પ્રેમ લાવો અને નિત્ય લાવો. અને અવિનાશી સુખને માટે સમય માત્રનો પણ અવકાશ ન રહે એવી રીતે હર હંમેશ કરો. એ જ ફરી ફરી ભલામણ. સત્યનારાયણના માર્ગનું સેવન કરીશું તો જરૂર સુખી થઈશું, પાર પામીશું એમ હું ધારું છું. મહાવીરનો માર્ગ લેજો, હું કહું છું તેમ કરજો, એમ કૃપાળુદેવ અહીં કહેતા નથી. સત્યપરાયણના માર્ગનું સેવન. તો સત્યપરાયણનો માર્ગ શું? તો કે મોક્ષ માર્ગને દે એવું સમ્યક્ત્વ જેના અંતરમાં પ્રકાશ્યું હતું તે. તો જેના અંતરમાં સમ્યક દર્શન પ્રકાશ્યું એ મોક્ષ જ જવાના છે. તો પછી સત્યપરાયણનો માર્ગ એટલે સતની પ્રાપ્તિનો માર્ગ, એટલે કે મોક્ષનો માર્ગ, મુક્તિનો માર્ગ. ચોખ્ખું ચણક આવી દીધું કે મોક્ષના માર્ગ બે નથી. 54-56મો પત્ર, પહેલું જ વચન, મોક્ષના માર્ગ બે નથી. આત્મસિદ્ધિજીમાં એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. તો જે સત્યપરાયણ ગયા છે કોના માર્ગે ગયા? તો કે શ્રી મહાવીર જે વાટેથી તર્યા છે તે વાટે ગયા. અને શ્રી કૃષ્ણ પરમાત્મા પણ જે વાટેથી તરવાના છે તે વાટ પણ મહાવીર વાટેથી તર્યા છે, મહાવીર સ્વામી તર્યા છે તે વાટેથી છે. એટલે કે માર્ગ એક જ છે, પંથ એક જ છે, વાટ એક જ છે. આત્માને મોક્ષે પહોંચાડવો, લઈ જવું, તે સિવાય બીજો માર્ગ નથી. તો સત્યપરાયણનો માર્ગ 727મા પત્રમાં કૃપાળુદેવ મૂકે છે. આયુષ્ય અલ્પ, અનિયત પ્રવૃત્તિ, અસીમ બળવાન અસત્સંગ, પૂર્વનું ઘણું કરીને અનારાધકપણું, બળવીર્યની હીનતા, એવા કારણોથી રહિત કોઈક જ જીવ હશે. ફરીથી અલ્પ આયુષ્ય બરોબર લાગુ પડે છે જૂઠાભાઈને અને પરમ કૃપાળુને પોતાને. અને અનિયત પ્રવૃત્તિ એટલે કે કંઈ નક્કી સમય નથી કે હવે 100 વર્ષનું આયુષ્ય છે ને પહેલાં 25 વર્ષ બ્રહ્મચર્યાશ્રમ, બાકીના 25 ગૃહસ્થાશ્રમ, પછીના 25 વાનપ્રસ્થાશ્રમ, પછીના 25 સંન્યસ્તાશ્રમ, એવું છે નહીં. અનિયત પ્રવૃત્તિ છે. અસીમ બળવાન અસત્સંગ, સત્સંગ બળીઓ સાંભળ્યો છે, બળવાન ફળવાન. અહીંયા તો કેવો અસીમ, કોઈની એની સીમા મર્યાદા નથી. હદ ઉપરાંતનું અસત્સંગનો ઘેરો ડાલી દીધો છે, આવી ગયો છે. તો એવો અસત્સંગનો જમાનો છે, કાળ છે. પૂર્વનું ઘણું કરીને અનારાધકપણું, મોટા ભાગના જીવો આરાધક હોતા નથી, અનારાધક છે. તો બળવીર્યની હીનતા છે, પોતાની શક્તિનો પોતાને ક્યાસ નથી અને જે છે તે બીજે વાપરે છે, આત્મા ખાતે, પરમાર્થ ખાતે, મોક્ષાર્થ ખાતે વાપરતા નથી. એવા કારણોથી રહિત કોઈક જ જીવ હશે. આમાંનું દરેક જીવને કોઈને કોઈ કારણ તો હશે જ હશે. એવા આ કાળને વિશે પૂર્વે ક્યારે પણ નહીં જાણેલો, નહીં જોયેલો, નહીં પ્રતીત કરેલો, નહીં આરાધેલો અથવા તો નહીં સ્વભાવ સિદ્ધ થયેલો એવો માર્ગ પ્રાપ્ત કરવો દુષ્કર હોય એમાં આશ્ચર્ય નથી. જો આટલા બધા સામે કારણો મૂક્યા છે, એ બધા જ કારણો કેવા છે? તો કે લગભગ નેગેટિવ, આત્મકલ્યાણ ન થઈ શકે તેવા. અને તેવા કાળમાં જન્મ્યા પછી સામે કેવા કારણ? તો કે જે પૂર્વે કદી જોયો, જાણ્યો, અનુભવ્યો, માણ્યો નથી એવું કોણ? તો કે એવો આત્મા. એટલે સ્વભાવ સિદ્ધ કરી શક્યા નથી. અને એવો માર્ગ એટલે કે મોક્ષનો માર્ગ હજી મળ્યો નથી, આત્મા મળ્યો નથી. તો એ દુષ્કર છે, એમાં આશ્ચર્ય નથી. તથાપી તો પણ જેણે તે પ્રાપ્ત કરવા સિવાય બીજો કોઈ લક્ષ્ય રાખ્યો જ નથી, તે પ્રાપ્ત કરું તો જ હું સાચો કે સાચી, નહીં તો નહીં. એટલે એવો જેણે લક્ષ્ય રાખ્યો છે કે માત્ર મોક્ષ અભિલાષ, તો જેણે પ્રાપ્ત કરવા સિવાય બીજો કોઈ લક્ષ્ય નથી, બીજો કોઈ ગોલ નથી, બીજી કોઈ પ્રાયોરિટી નથી, તેવો આ કાળને વિશે પણ અવશ્ય તે માર્ગને પામે છે. કૃપાળુદેવે કેટલી શ્યોરિટી, સોલિડિટી સાથે વાત કરી છે, ખુમારી સાથે વાત કરી છે, ખૂબીથી મૂકી દીધું છે કે હજુ પણ આ કાળને વિશે પણ મોક્ષ માર્ગને પામી શકાય છે, મોક્ષ થઈ શકે છે, જો એને એવો નિર્ધાર હોય તો, એવો લક્ષ્ય રાખ્યો હોય તો. એ 727મો પત્ર એ સત્યપરાયણના માર્ગનું સેવન માટે કહીએ છીએ કે તે માર્ગનું એણે સેવન કર્યું. હવે આપણે એવું સેવન કરીએ તો જરૂર સુખી થઈશું, પાર પામીશું એમ હું ધારું છું. કૃપાળુદેવ લખે છે કે હું અવધારું છું, નિશ્ચયપૂર્વક કહું છું, સ્થિતિ કરીને કહું છું. હું ધારું છું એટલે આપણું ધારો કે નથી, આપણું તો સપોઝેટલી માનો કે, જસ્ટ ઇન કેસ ધારો કે
એમાં તો આપણું ધારો ગમે તો કલ્પના છે, ખોટે ખોટે કહેતા હોય તેમ છે, માનવા યોગ્ય છે, પણ હજી વાત કરીએ છીએ કે જોને તો કૃપાળુદેવનું જોને તો નથી એમ હું ધારું છું, હું ઉધારું છું. જે પુરુષે આત્મસિદ્ધિ લખી અને આત્મસિદ્ધિ પહેલાં કરી પછી લખી અને પછી બીજા માટે કહ્યું કે આત્મસિદ્ધિ અવધારવી શિવસુખ કારણ ઉપદેશી, તો એ અવધારું છે, નિશ્ચય કર્યો છે, નિર્ધાર કર્યો છે, એટલે લખે છે કે હું આમ અવધારું છું. જરૂર સુખી થઈશું, જરૂર પાર પામીશું. ક્યાંથી પાર પામવાનો છે? અપાર એવો આ સંસાર સાગર છે, પાર ન આવી શકે એવો છે. એવા સંસાર સાગરથી પાર પામીશું, બીજે છેડે પહોંચી જશું. બે જ છેડા છે, એક બાજુ સંસાર, બીજે છેડે મોક્ષ. તો એ પાર પામી જઈશું, જરૂર સુખી થઈશું. એટલે સુખી પહેલાં અહીંયા થવાનું છે સ્વરૂપ સમજીને, પછી ત્યાં તો સ્થિતિ કરવા જવાનું છે. વિનય વિજયજી મહારાજ થઈ ગયા, શાંત સુધારસ લખ્યું છે એમણે, 12 ભાવનાનું સુંદર વર્ણન લખ્યું છે. એમાં પૂછે છે, એમાં વિનય વિજયજી પોતે જ છે, એટલે પોતાના આત્માને સંબોધીને ઉદ્દેશીને વારંવાર ધ્રુવ પંક્તિમાં વિનય શબ્દ લખે છે. વિનય વિચિંતય વિત્રતામ ત્રિજગતી જનતાસુ ગર્ભ વિચિત્રતયા ગતિમ વિવિધામ ગમિતાસુ વિનય વિચિંતય મિત્રતામ. મોક્ષનો માર્ગ બતાવે તે મિત્ર, તે મૈત્રી. આ જુઠાભાઈ ને કૃપાળુદેવ દોસ્તીના દાવે, આત્મભાવે અને મૈત્રીના ન્યાયથી, મૈત્રી ભાવના અને મૈત્રીના દાવથી એ મોક્ષને સાકાર કરી દીધો. મોક્ષ માર્ગને દે તેવું સમ્યક્ત્વ પ્રાપ્ત કરી ગયા. તે માર્ગના સેવન કરવાની કૃપાળુદેવે ભલામણ કરી. સેવા ઉપરથી સેવન આવ્યું. સેવા ધર્મ પરમ ગહન યોગીનામ અપી અગમ્ય. એનું સેવન કરવું એટલે એની આજ્ઞામાં રહેવું. મોક્ષ માર્ગ જે રીતે હોય, મોક્ષ માર્ગ દાતા નમુ રાજ પ્રભુ સાર ઉર્વશી સમ ઉરે વસો સદા પરમ આધાર. હું આધાર લઉં છું આપનો, આપ મોક્ષના દાતા છો. મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેત્તારમ કર્મ ભૂભૃતામ જ્ઞાતારમ વિશ્વ તત્વાનામ વંદે તદ્ગુણ લબ્ધયે. તે ગુણની પ્રાપ્તિ માટે વંદન કરીએ છીએ, બાકી બાહ્ય શણગાર, બાહ્ય વિભૂતિથી વંદન કરતા નથી. માટે આપણે પણ તેમ જ કરવાનું છે. આ ભવનો પરભવનું નિરઉપાધિપણું જે વાટેથી કરી શકાય તે વાટેથી કરશો એમ વિનંતી છે. ફરીથી આ ભવ અને પરભવ, માનો કે આ છેલ્લો ભવ નથી, મોક્ષગામી નથી, તો આ ભવનું સાથે સાથે બીજા ભવમાં પણ નિરુપાધિપણું જે રીતે થઈ શકે. ઉપાધિ એટલે આધિ વ્યાધિ ઉપાધિ કહીએ તે એ જોઈતી નથી. વેદાંત દર્શનથી ઉપાધિ સોપાધિક નિરુપાધિક ભ્રમ કહીએ છીએ એ પણ જોતા નથી. ભ્રમ પંચક જોઈતા નથી. એટલે વેદાંત અને વિતરાગ બંને દર્શનનો શબ્દ આવી ગયો કે સોપાધિક ધન તો આત્માનું છે, નિરુપાધિક ધન આત્માનું છે. સોપાધિક આનંદધનજી મહારાજ કહે છે એ તો ખોઈ દેવાનું છે, એ જોઈતુંય નથી. તો અહીંયા ઉપાધિથી પાર પામી જવાની વાત કીધી. જે રસ્તેથી થાય તે રસ્તેથી મેળવવાનું કીધું. ત્યાં વાટ શબ્દ આવ્યો, વટ વાટ. લિખિત અંગમાં મૂક્યું, ઉપાધિ ગ્રાહ્ય રાયચંદના યથાયોગ્ય. ઉપાધિ જેને ગ્રહણ કરી ગઈ છે, ગ્રસી ગઈ છે, પોતે એનો કોળિયો નથી થયા, પણ ઉપાધિ રાહ જોઈને બેઠી છે, મોઢું ફાડીને બેઠી છે. ઉપાધિ નામનો અજગર મોઢું ખોલીને બેઠું છે અને કૃપાળુદેવ તેમાં જતા નથી. એ બાહ્ય જ રહે છે, એ બાહ્ય રીતે જ છે, પણ ઉપાધિમાં પણ એનું નામ ઉપાધિ, પોતાને તો સમાધિ જ છે. અંતરમાં સુખ છે એ વેદેલું છે, એટલે એમને તો બાહ્ય ગમે તેવો ઉદય આવે પણ તેમને કાંઈ કોઈ કરી શકતું નથી. લેપાતું, સ્પર્શાતું, છેદાતું, ભેદાતું નથી. એમણે આત્મદ્રવ્યની અખંડતા એમ જ રાખી છે, ટકાવી શક્યા છે. તે પરમ કૃપાળુદેવની વાત છે. તો પછી બીજા જીવોએ પણ તે જ કરવા જેવું છે. આ જુઠાભાઈની અને કૃપાળુદેવનો પત્ર પૂરો થાય છે. એમણે આશ્વાસન માટે, સમાધાન માટે થોડું ઘણું લખવાની કૃપા કરી છે. તેમાં એક વાત કહેવાની છે, તે આ છે કે આ પત્ર લખાયો અષાઢ સુદ પૂનમે. જુઠાભાઈનો દેહ અષાઢ સુદ દસમને નોમને દિવસે જ છૂટ્યો, અષાઢ સુદ નોમને દિવસે. અને અષાઢ સુદ આઠમની રાત્રે કૃપાળુદેવ મુંબઈથી અમદાવાદ ઉપરા ઉપરી 2-3 તાર આવી ગયા હોવાથી અને તબિયત બગડતી જતી હોવાથી પહોંચી ગયેલા હતા. વધારવાની કૃપા કરી હતી. એક આખી રાત અખંડ રાત્રિ જાગરણ, ધર્મ જાગરણ તેમણે જુઠાભાઈ સાથે લેશિયા બદલાઈ જાય તેટલી હદે. લેશિયા સારી જ હતી
પણ જેમ ઉત્તરોત્તર વર્ધમાન પરિણામ થાય તે રીતે તેમણે તેઓ શ્રીને સમાધિ મરણ કરવા માટે હાજર થઈ ગયા હતા. આપણે ઘણીવાર ગાઈએ છીએ, અમને અંત સમય ઉપકારી વહેલા આવજો. એ ખરેખર એમણે પણ પાળ્યું છે કે છેલ્લે એ પહોંચી ગયા છે અને આખી રાત એમને બોધ કરેલો છે. અને ત્યાર પછી પરમ કૃપાળુદેવ મુંબઈ પહોંચી ગયા છે અને પાછળથી એમનો દેહ ત્યાગ થયો છે. એટલે કૃપાળુદેવ જાણતા હતા એ વાત ગૌણ છે, પણ કૃપાળુદેવને 2-3 તારથી બોલાવ્યા એટલે તેઓ શ્રી તરત જ ઉપસ્થિત રહ્યા છે, પાછા પણ પહોંચી ગયા છે. આ લગભગ ઘણાના ખ્યાલમાં નથી, એટલે સમજવા જેવી વાત છે. હવે પત્રાંક 119. મુંબઈ અષાઢ વદ 7મ ભૌમ વિક્રમ સંવત 1946. ત્રિભુવનભાઈ માણેકચંદભાઈ ખંભાતવાસી છે, એમને જ પત્ર લખાયો છે કે નિરંતર નિર્ભયપણાથી રહિત એવા આ ભ્રાંતિરૂપ સંસારમાં વિતરાગત્વ એ જ અભ્યાસવા યોગ્ય છે. નિરંતર નિર્ભયપણે વિચરવું એ જ શ્રેયસ્કર છે. તથાપિ કાળની અને કર્મની વિચિત્રતાથી પરાધીનપણે આ પછી 4 ટપકા ડોટ્સ છે કરીએ છીએ. બંને પત્ર મળ્યા, સંતોષ થયો, આચારાંક સૂત્રનો પાઠ અવલોક્યો, યથાશક્તિ વિચારીને અન્ય પ્રસંગે અર્થ લખીશ. ધર્મેચ્છક ત્રિભુવનદાસના પ્રશ્નનો ઉત્તર પણ પ્રસંગે આપી શકીશ. જેનું અપાર મહાત્મ્ય છે એવા તીર્થંકર દેવની વાણીની સ્તુતિ કરો. અહીંયા પત્ર પૂરો થઈ જાય છે. આપણે વાત શરૂ કરીએ. તો ત્રિભુવનભાઈએ જે પત્રમાં લખ્યું છે તેના અનુસંધાનમાં છે કે નિરંતર નિર્ભયપણાથી રહિત એવા આ ભ્રાંતિરૂપ સંસારમાં વિતરાગત્વ એ જ અભ્યાસવા યોગ્ય છે. તો લખવાની શૈલી કેવી છે? આ ભ્રાંતિરૂપ સંસાર પણ કેવું? તો કે નિરંતર નિર્ભયપણાથી રહિત. 2 નેગેટિવ મેક્સ 1 પોઝિટિવ. એટલે આ ભયભીત સંસારમાં, ભયાકુળ સંસારમાં એમ લખવાની બદલે નિરંતર નિર્ભયપણાથી રહિત સંસાર છે, ભ્રાંતિરૂપ સંસાર છે, ત્યાં સુધી હર હંમેશ નિરંતર નિત્યમ એક સમય માત્ર પણ અંતર રહેતું નથી, છેટું રહેતું નથી, ડિસ્ટન્સ રહેતું નથી, અવકાશ રહેતો નથી, તેનું નામ નિરંતર. એટલે ભય ને ભય, કોઈને કોઈ ભય સંજ્ઞા જીવને રહેલી છે, કેમ કે સંસારમાં છે. 7 ભય છે, તે 7 ભયમાંથી કયો ભય નથી આપણે વિચારવાનો છે. એક તો આ લોકનો ભય છે, કોઈ પણ રીતે આ દુનિયામાં, આ લોકમાં, આ જગતમાં જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી કોઈને કોઈ વાતનો ભય તો લગભગ છે. પછી પરલોકમાં શું થશે? આટલી કરણી કરી છે, આટલી ધર્મ કરણી કરી છે, આટલું નથી થઈ શક્યું, આટલું થઈ શક્યું, આવા પાપ દોષ કર્યા છે, આટલા નથી કર્યા. તો એ બધાનો વિચાર આવે તો પરલોકમાં શું થશે એ પરલોકની વાત કરી. અને ત્યાર પછી પરલોકની સાથે આ લોકનો, પરલોકનો પછી તરત જ ભય આવે છે કંઈક પણ મેળવ્યું હોય તો એની સલામતીનો, કે ધન સંપત્તિ વગેરે છે, ચીજ વસ્તુ વધી છે, પણ એને સાચવવી કેવી રીતે, સાચવવી ક્યાં, તો એ પણ એક મોટો ભય છે. પછી એટલે સુરક્ષાનો કે સલામતીનો ભય. પછી શરીર, શારીરિક સુખ કાંઈ પણ સારી રીતે રહેતું હોય, અનુકૂળતા હોય, તો પણ ક્યારે કયો રોગ ફાટી નીકળે, ફૂટી નીકળે ખબર નથી, તો એ પણ. વળી રોગ થયા પછી વેદનાનો ભય, કે આ વેદના સહન થતી નથી, અથવા છેલ્લા સમયે શું વેદના થશે, તો મૃત્યુ સમયની વેદનાનો ભય. પછી અકસ્માત થાય તો કોઈ પણ પ્રકારનો થાય, કોઈક જ વાર વીજળી પડે તો, કોઈક જ વાર ધરતીકંપ થાય તો, અથવા તો ક્યાંય વાહનમાં જતા હોઈએ તો ક્યાંય એક્સિડન્ટ થાય તો, ટ્રેનમાં એક્સિડન્ટ થાય તો, એવો કાંઈ પણ આકસ્મિક, અથવા તો કોઈ વ્યક્તિ આવીને કાંઈ કરી જાય તો, દેહ છોડવાનો વારો આવે તો એવા બધા ભય કોઈને કોઈ રીતે રહેલા છે. આ 7 ભયથી જે મુક્ત થાય છે તે જ સંસારથી મુક્ત થાય છે. સમયસારજીની ગાથા છે સપ્ત ભયથી પ્રવિમુક્ત, તેથી તે મુક્ત છે. સપ્ત ભય પ્રવિમુક્ત, 7 ભયથી છૂટ્યો, છોડી દીધા એટલે મોક્ષ સ્વરૂપ. અહીંયા જ મોક્ષ સ્વરૂપ થાય છે. તો સમ્યક દૃષ્ટિને જે આઠંગ છે એને કહેવાય છે કે આ 7 ભય હોતા નથી. એ 7 ભયથી રહિત થાય છે ત્યારે જેને સમ્યક દર્શન છે એમ કહ્યું જાય છે, જે કાલાંતરે મોક્ષ લઈ જાય છે. 254માં પત્રમાં છે, ટાઇટલ જ માં મૂક્યું છે, બ્લોક લેટર્સમાં મૂક્યું છે, નિશંકતાથી નિર્ભયતા હોય છે અને નિર્ભયતાથી નિહિસંગતા પ્રાપ્ત હોય છે. એ નિસંગતા એટલે શું? નિશ્રેયસપણું, મોક્ષનું સુખ. નિહિસંગ, નિહિશ્રેયસ એટલે બીજું કાંઈ નહીં પણ મોક્ષ. એટલે જો એક વખત આત્મા કોઈ પણ બાબતમાં નિશંક થયો, દેવગુરુ ધર્મ બાબતમાં નિશંક થયો, પોતાના આત્માની શ્રદ્ધા કરી એટલે આત્મદ્રવ્ય બાબતમાં પણ ડાઉટલેસ થયો, એસ્ટાબ્લિશ્ડ ફેક્ટ જે છે એને એણે સ્વીકારી લીધી, નિર્વિવાદ છે કે આત્મા છે,
પોતે આત્મ સ્વરૂપ છે એનો અનુભવ કર્યો, એની અચળ શ્રદ્ધા કરી, એટલે પછી ક્યાં જાય તો કે એને મોક્ષ મળે જ મળે. નિશંકિતતા થયું એટલે એને શંકા નથી, એટલે કોઈ જાતની ઈચ્છા પણ નથી, નિષ્કાંક્ષિત અંગ પ્રગટી જાય છે. એટલે એમ એક એક અંગ પ્રગટતા જાય છે. પછી નિર્વિચિકિત્સા થાય છે, કોઈ પ્રત્યે હવે અણગમો નથી. જે કાંઈ રુચિ છે તે એક જ છે, તે મોક્ષની જ રુચિ છે. સંસાર પ્રત્યે અણગમો છે, અરુચિ છે, અભાવ આવી જાય છે. તો એવી રીતે ભ્રાંતિરૂપ સંસારમાં હંમેશા ભય રહેલા છે, પણ નિરંતર નિર્ભયપણાથી રહિત એવા ભ્રાંતિ રૂપ સંસારમાં. એટલે નિર્ભયતા તો મોક્ષના માર્ગમાં જ છે. કરવાનું શું છે? એમાં રહેલા વસેલા તો છીએ, તો કે વિતરાગત્વ એ જ અભ્યાસવા યોગ્ય છે. હવે વિતરાગતા એટલે શું? વિતઃ રાગ યસ્ય સહ, જેનો રાગ અને રાગ કહેતા જેનો રાગ અને દ્વેષ બંને વીતી ગયા છે, વ્યતીત થઈ ગયા છે, ભૂતકાળની વિના બની ગઈ છે, તેનું નામ આપણે વિતરાગ કહીએ છીએ. તો એ વિતરાગતા સંસારમાં બેઠા બેઠા આવે તો ભગવાન કહે છે અંશે તો આવે. પૂર્ણ વિતરાગતા ન થાય. 13મે ગુણસ્થાને કે પૂર્ણ વિતરાગતા, પણ 4થે ગુણસ્થાને કે સમ્યક દર્શન કે ભેદ જ્ઞાન કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ વખતે એને અંશે તો સમ્યક દૃષ્ટિ, અંશે તો વિતરાગતા આવે, સમ્યક દૃષ્ટિપણું તો આવે. સર્વગુણાંશ તે સમ્યકત્વ, સર્વગુણનો કંઈક પણ આસ્વાદ હોવો તે વિતરાગતા છે, અંશે વિતરાગતા છે. તો વિતરાગતા માટે કેટલી વખત આપણે સમતા શબ્દ વાપરીએ છીએ, સામાયિક વાપરીએ છીએ, માધ્યસ્થ ભાવ વાપરીએ છીએ, શુદ્ધ ભાવ વાપરીએ છીએ, ચારિત્ર વાપરીએ છીએ, ધર્મ વાપરીએ છીએ અને સ્વભાવની આરાધના વાપરીએ છીએ. આ બધા જ શબ્દો વિતરાગતા છે, વિતરાગત્વ છે, તેનો અભ્યાસ કરવાનું કૃપાળદેવે આજ્ઞા કરી દીધી છે. તો સ્વભાવ સન્મુખ થવાનું છે, આત્મ સ્વભાવ સન્મુખ થવાનું છે, સ્વભાવની આરાધના કરવાની છે, આત્મ સ્વભાવની આરાધના કરવાની છે. સમતા સામાયિક કહીએ તો આટલા અત્યાર સુધીના પરિભ્રમણમાં આપણે સાધુપણું નથી લીધું. શ્વેતાંબર સાધુ હોય કે દિગંબર સાધુ નથી થયા છીએ, છકાઈ જીવની રક્ષા નહીં કરી હોય, જીન દીક્ષા નથી લીધી, બધું કર્યું છે. 3 કાલ સામાયિક કરતા શુદ્ધ ઉપયોગ ન સાધ્યો અથવા તો લાધ્યો, સમકિત નવી લયું રે એ તો રૂલ્યો ચતુર્ગતિમાં હે. દેવચંદ્રજી મહારાજ ફરમાવે કે આ જીવે શું નથી કર્યું? બધું કર્યું છે, એક સમ્યક દર્શન કર્યું નથી, તેથી રજળપાટ થઈ છે. હવે સાચા દેવગુરુ ધર્મનું ઓળખાણ, સાચા આત્માની શ્રદ્ધા અને તે પ્રમાણે સમ્યક દર્શન લઈને જવાની વાત છે. અત્યાર સુધીમાં કેટલી બધી સામાયિક કરી હોય. કોઈ જીવ તો સદભાગી જીવ આ કાળમાં, આ આયુષ્યમાં, એક જીવનમાં થોડાક દાયકામાં 9 લાખ સામાયિક પૂરી કરે છે, 9 લાખ માળા પૂરી કરે છે, વગેરે વગેરે. તો એ 9 લાખ સામાયિક કરે છે. મંત્ર સ્મરણની તો વાત જ જવા દો. તો એ 9 લાખ સામાયિક ગણે છે, લખે છે, એના કરતાં એક થોડીક વાર, એક સમય, તેનું નામ સામાયિક. જો આત્મભાવમાં આવી જાય તો, સ્વભાવના ભારમાં આવી જાય તો બેડો પાર થઈ જાય. પેલું ગમે તેટલું લખીએ, પણ હૃદયમાં જો બોધ લખીએ તો અંતઃકરણમાં પગલાં પડી જાય તો પાર થઈ ગયો. ગમે તેવી સોનાથી, ચાંદીથી, હીરાથી, મોતીથી હું આત્મસિદ્ધિ મઢાવું કે આપ શ્રી મઢાવો, એનો પુણ્ય છે, લાભ છે. પણ જો અંતઃકરણમાં જડાઈ જાય, સુવર્ણ અક્ષર અંકિત થઈ જાય તો બોધ હૃદયમાં લખીએ તો પછી કાંઈ કરવા પણ રહેતું જ નથી એમ સમજાય છે. ગમે તેવો આરસ, ગમે તેવો ગ્રેનાઇટ, ગમે તેવું સોનું, ગમે તેવો હીરો, પણ કરવાનું શું છે? તો કે પોતે જ તે મય થઈ જવાનું છે, પોતે પોતાની આત્મસિદ્ધિ કરવાની છે, બીજું નહીં. તે બીજું પર છે, અવલંબન છે, સહાયકારી છે, અદ્ભુત છે, એટલો ઉત્કૃષ્ટ ભાવ છે ત્યારે થાય છે, એનું બહુમાનપણું છે. પણ ખરેખર પોતાના આત્મા પ્રત્યે જ બહુમાનપણું ન આવ્યું એ મોટી ભૂલામણી છે. અને એવું કરીએ છીએ એટલે તો આપણને મૂર્ખ શિરોમણી ગણ્યા છે. હવે મૂઢ કીધા છે, અવિવેકી કીધા છે, અજ્ઞાની કીધા છે, બાળ જીવો કહી દીધા છે. તે ભગવાન તરફથી તેવા શબ્દો, વિશેષણ આપણને ખપતા નથી, હવે જોઈતા નથી. હવે બોલવામાં, ક્ષમાપનામાં અમે મૂઢને અવિવેકી ભલે, પણ રિયાલિટીમાં, વાસ્તવિક જીવનમાં એવું કરવું નથી. ટૂંકમાં કંઈક લઈને જવું છે, બોધ લઈને જવું છે. તો વિતરાગતાની વાત કરતા હતા, સામાયિકની વાત કરતા હતા. એ ઘણું કહી દીધું છે કે છકાઈ જીવની રક્ષા કરી છે. જીવન એક વિરાધ્યો, એક જીવ કે એક જંતુની પણ વિરાધના, આરાધના એટલે કે આશાતના નથી કરી અને હણી નાખ્યા નથી, પ્રાણ લઈ લીધા નથી. તેટલી અહિંસાનું પાલન કર્યું. તો છકાઈ જીવના પાલનહાર તો કોણ હોય? મુનિ દશામાં કહેવાય, સાધુ સાધ્વીજીને કહેવાય. તેમ છતાં એક શુદ્ધ સામાયિક કર્યું નહીં. 2 ઘડી સુધી ટકાવી દે તો કેવલ જ્ઞાન થઈ જાય. એક સમય જ માગ્યો છે આપણી પાસેથી. ગાયના શિંગડા પર રાઈનો દાણો ટકે એટલી જ વાર શુદ્ધ ભાવ માગ્યો છે, સ્વભાવનું ભાન માગ્યું છે, વિશેષ નહીં.
તો આવડા મોટા આટલા આયુષ્યમાં, આટલા દાયકામાં, આટલા બધા વર્ષોમાં, આટલી કલાકો મિનિટમાં આપણે એક સમય ન રહી શકીએ નિર્વિકલ્પ? એમ ભગવાન કહે છે. એનું જ નામ વિતરાગતા. એટલે વિતરાગતા કહેતા ત્યાં નિર્વિકલ્પતા કેવું છે, સ્વભાવની આરાધના કેવું છે, અને માધ્યસ્થતા, તટસ્થતા, નહીં સંકલ્પ, નહીં વિકલ્પ, નહીં રાગ, નહીં દ્વેષ, નહીં સુખ, નહીં દુઃખ, હર્ષ નહીં, શોક નહીં, કોઈ વિરોધાભાસી દ્વંદ્વ નહીં, દ્વંદ્વાતીત દશા જે વેદાંત દર્શન કહે છે, ઉપનિષદકાર કહે છે. તો એ દ્વંદ્વોથી પર એવી જે દશા એક સમય માટે ના આવી શકે એમ તો બને જ કેમ? તો એમ કહે છે કે વિતરાગતા એ જ અભ્યાસવા યોગ્ય છે. જનાર જતા રહ્યા, જુઠાભાઈ ભલે જતા રહ્યા, પણ હે અંબાલાલભાઈ, હે ત્રિભુવનભાઈ અને બધા જ જીવો, આપણે બધા જ પણ આ કરવા યોગ્ય છે. નિરંતર નિર્ભયપણે વિચરવું એ જ શ્રેયસ્કર છે. નિર્ભયતાથી વિચરવાની જ આજ્ઞા કઈ છે. કલ્યાણ એમાં જ છે. ભય શેનો રાખવાનો? કોનો ભય? વિચારવાન જીવને, મુમુક્ષુ જીવને એક અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોઈ શકે નહીં. આત્મ સ્વરૂપનું જ્ઞાન નથી અથવા ભાન નથી, એનો ભય હોય કે ક્યારે કરીશ, ક્યારે થશે, અથવા કેમ કરીશ, કેવી રીતે પ્રાપ્ત થાય. બીજો કોઈ ભય આપણને હોય નહીં. ભય કહેતા જ, ડર કહેતા, બીક કહેતા, શંકા આશંકા આપણને હોય. આપણને કોને ભજીએ છીએ? મોટા પુરુષને માથે રાખ્યા છે, મોટા પુરુષના ખોળામાં બેઠા છીએ. કૃપાળદેવ જેવો ધીંગ ધણી કીધો રે ગુણગન જે ન રખે. તો પછી હવે આપણને શું? પછી ભગવાનને કહે છે ને, જો તું રાખ્યું તું, જો તું છે પાંસરો રે લોલ, કર્મ તણોશો આશરો રે લોલ. ચોખ્ખું કહી દીધું છે, જો તું મેં રાખશો ગોદ મારે લોલ, તો કિમ જાશું નિગોદ મારે લોલ. એટલે આપણે તો ભગવાનને શરણે મૂકી દીધું છે કે ભગવાન જાણે અને આપણો આત્મા જાણે. આપણે જાણે એથી જુદા હોઈએ તેમ. તો પણ કાળની અને કર્મની વિચિત્રતાથી પરાધીનપણે આ 4% ખાલી જગ્યા શું કરીએ છીએ? કૃપાદેવ પોતાની વાત લખે છે કે આ બાજુ કાળની વિચિત્રતા છે એટલે જૂઠાભાઈ જતા રહ્યા, અમારે આ કર્મની વિચિત્રતા છે. પરાધીનપણે એટલે કે સ્વતંત્ર નથી, પરાધીન એ સાદો અર્થ થયો. ઈચ્છા પ્રારબ્ધ, અનિચ્છા પ્રારબ્ધ અને પરેચ્છા પ્રારબ્ધ. આ પરેચ્છા પ્રારબ્ધ છે એટલે અમે આ પરિશ્રમ કરીએ જઈએ છીએ, વ્યવસાય કરીએ જઈએ છીએ. કૃપાળુદેવે આ લખ્યા પછી 4 ડોટ્સ મૂક્યા છે, ટપકા મૂક્યા છે, નાના બિંદુ મૂક્યા છે. એમાં કૃપાળુદેવને શું કહેવું હોય તે તેઓ શ્રી જાણે. આપણે સમજવા માટે અહીંયા પરિશ્રમ, વ્યવસાય કે અપરાધ શબ્દ મૂકીએ છીએ. કે આ કરીને શું? તો કે આ પરિશ્રમ કરીએ જઈએ છીએ. કયો? તો કે વ્યવસાયનો કરીએ છીએ. અને અપરાધ છે આત્માની આરાધના કરતાં કરતાં જેટલો સમય બીજું કરવું પડે છે, બીજા ભાવમાં રહેવું પડે છે, બીજી પ્રવૃત્તિમાં રહેવું પડે છે, તેનું નામ અપરાધ. અપરાધ એટલે દોષ, અપરાધ એટલે પાપ, અપરાધ એટલે બીજું છે શું? જેટલો સમય જેટલું કરતાં શુભ ભાવને પણ ત્યાં અપરાધ કહી દીધો છે, તો બીજા બધાને તો પ્રવૃત્તિ ક્ષેત્રમાં રહ્યા હોય તેને તો કહેવાય જ. એટલે પોતે લખે છે કેટલો એકરાર કરી દે છે સામાન્ય આશ્વાસન આપવામાં પણ. આપ સમજી ગયા કે ઈચ્છા પ્રારબ્ધ, અનિચ્છા પ્રારબ્ધ અને પરેચ્છા પ્રારબ્ધ. જનકજીએ રાજ કર્યું, જનક વિદેહીએ, તેમ છતાં સુખેથી કર્યું, કોઈ અજંપો નથી, કોઈ ખેદ નથી. મારો ઉદય છે, રાજા છું, અને છતાં હું આત્મભાવને મેન્ટેન કરી શકું છું, એવી ખુમારીથી અદાથી જનકજીએ રાજ કર્યું છે. અને છતાંય જનક વિદેહી તે ઈચ્છા પ્રારબ્ધ કે ભલેને જે પ્રારબ્ધ છે અને ઈચ્છા સહિત ભોગવ્યું છે. પછી અનિચ્છા પ્રારબ્ધ એ કોને કહેવું? તો કે રહુગણ રાજાની પાસે પાલખી ઉપડાવી હતી. કેવલ જ્ઞાન થઈ ગયું છે જીનાગમ પ્રમાણે, અને વેદાંત પ્રમાણે પણ આત્મજ્ઞાન થઈ ગયું છે, અને પોતાની સાધનામાં કાયોત્સર્ગમાં મસ્ત છે. અને રાજા સેવકો સાથે પાલખી ઉપાડીને લઈ જતા હતા. ત્યાં એક સેવક થાકી ગયો કે પડી ગયો કે જે હોય તે, તો થયું કે ચાલો આ મુનિ કાયોત્સર્ગમાં છે એને બોલાવી લીધા, ચાલો પધારો, આ ઉપાડવાની છે, રાજાનો ઓર્ડર છે. અને લઈ ગયા તો હા ના કહેતા નથી, કાયોત્સર્ગમાંથી પાલખી ઉપાડીને ચાલતા થયા. મનમાં તો જે આત્મભાવ છે તે છે, કેવલ જ્ઞાન થઈ ચૂક્યું છે, આત્મજ્ઞાન થઈ ચૂક્યું છે. તો એમના જ્ઞાન વશાત ઉબડખાબડ રસ્તા આવ્યા, ખાડા ખબડા આવ્યા. તો બીજાના 3 સેવક માનો કે 4 બાજુ હોય તો 3 બાજુથી પાલખી ઊંચી નીચી થાય, પણ પોતાને જ્ઞાનમાં દેખાતું હોવાથી, અંધારું હોવા છતાં એ સરસ રીતે ચાલે છે. તો રાજાને થાય કે સેવક તો આ 3 છે અને આ વધારે સારી રીતે કરી શકે છે, ચાલી શકે છે. ખરેખર તો એમને ન આવડવું જોઈએ. એટલે પૂછે છે કે તમને કંઈક જ્ઞાન થયું છે કે શું? કંઈક એવા આશયનું પૂછે છે, ડાયલોગ થાય છે. અને એમાં રાજા કહે છે, ઋષિ કહે છે, મુનિ કહે છે, રહુગણ રાજા છે તે કહે છે કે હાજી જ્ઞાન થયું છે. તે કેવું જ્ઞાન? આત્મજ્ઞાન વેદાંતથી, અને બાકી તો કેવલ જ્ઞાન થયું છે. અને તેમ છતાં કરે છે. શું ફેર પડે છે? એવો ઉદય, એટલો કાળ માટે એવો ઉદય,
ત્યાં કોઈ એવી રીતે ડિગ્નિટી જાળવીને કહેતા નથી કે મને શું કહો છો, અથવા તમે તમારું સંભાળો, આમ તેમ કાંઈ કહેતા નથી. કેટલો વિનય! એટલે મોટા પુરુષોનો વિનય જ કોઈ અજબ ગજબનો હોય છે. તે રઘુગણ રાજા, એ કઈ વાત હતી? અનિચ્છા પ્રારબ્ધ, કે ઈચ્છા કે અનિચ્છા, ચાલો કહ્યું ને કરી દીધું. પછી પરેચ્છા પ્રારબ્ધ શું? શ્રી કૃષ્ણ મહારાજા અને પાંડવ કૌરવ યુદ્ધ ખેલાય છે, તો અર્જુનજી બાણ ચડાવતા નથી, ઉપાડતા નથી. ત્યારે કહે છે શ્રી કૃષ્ણજી જે બોધ સમજાવે છે તેનું નામ પરેચ્છા પ્રારબ્ધ, કે તારી ઈચ્છા નથી, અનિચ્છા નથી, પણ આ પ્રમાણે પ્રારબ્ધ જ છે. આ દેહ તારો નથી, મારો નથી, તો દેહાદિક પદાર્થ સગાવાલા પણ આપણા નથી, કોના સગા ને કોના વાલા, વગેરે વગેરે બોધ કરે છે. અહીંયા કૃપાળદેવનો કયો છે તો કે પરેચ્છા પ્રારબ્ધ, કે ઈચ્છા અનિચ્છાનો સવાલ જ નથી. પૂર્વે બાંધીને આવ્યા છીએ, દોષ કોઈનો નથી, અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે. 339માં પત્રમાં શરૂઆતમાં જ વચન મૂકી દીધું છે. તો ત્યાં પોતાના પર લઈ લીધું છે આશ્વાસન સમાધાન માટે. એટલે કંઈ કર્મ ભાવ અજ્ઞાન છે, પોતે જાણે છે, સમજે છે, આપણા જેવાને બોધ આપવા માટે લખ્યું હોય તેમ સમજાય છે કે વ્યવહારથી પૂર્વે અમે જ આરંભીને કંઈક કરીને આવ્યા છીએ, તો આ પ્રમાણે છે. એટલે એ પરેચ્છા પ્રારબ્ધ છે, ઈચ્છાય નહીં ને અનિચ્છાય નહીં. તેનાથી આપણને સમજાય છે. એટલે તો 232-38માં પત્રમાં મૂક્યું, પરેચ્છાનું ઉચ્ચારીને શબ્દભેદ નથી. ત્યાં પરેચ્છાનું ઉચ્ચારી મૂક્યું, એટલે કે આ પ્રારબ્ધ છે કયું પણ, તો કે પરેચ્છા પ્રારબ્ધ છે. 3 પ્રકારના પ્રારબ્ધ આ વેદાંત દર્શનમાં મોટા મોટા શાસ્ત્રકારો મૂકે છે, તે પ્રારબ્ધની વાત થાય છે. પ્રારબ્ધ એટલે નસીબ જ કેવું છે, દૈવયોગ જ કેવો છે, પણ આ 3 શબ્દોથી સમજાવે છે. કૃપાળદેવ પણ પરાધીનપણે, એટલે પરતંત્રપણે એમ કહેવા કરતાં આ રીતે પરેચ્છા પ્રારબ્ધથી ઈશ્વરી ઈચ્છા કે, તો ઈશ્વરી ઈચ્છા એટલે શું? તો કે પોતે જ પોતાનો આત્મા છે, એ જ ઈશ્વર છે, પણ પૂર્વભાવમાં બાંધી આવ્યો છે, શુદ્ધ સ્વભાવમાં ન રહ્યો, શુભાશુભમાં રહ્યો. એટલે ભાવ કર્યા, ભાવ કર્મ કર્યા, એટલે દ્રવ્ય કર્મ બંધાયા, અને એનો ઉદય આવ્યો, એટલે આ ભવે ભોગવવાનું આવ્યું છે. આગળ જઈએ. બંને પત્ર મળ્યા, સંતોષ થયો. ત્રિભુવનભાઈના બંને પત્ર મળ્યા, અંબાલાલભાઈના મળ્યા. આચારાંક સૂત્રનો પાઠ અવલોક્યો. એમાં એમણે આચારાંક સૂત્રના પાઠ વિશે કંઈ લખ્યું છે, પૂછ્યું છે. અવલોક્યો, જુઓ, જોયો નથી, લખ્યો. અવલોક્યો, કૃપાળદેવ જેવા પરમાત્મા અવલોક્યો લખે, એટલે જાણે જે લખ્યું હોય તે આત્મસાત કરીને પછી જ બોલે. યુધિષ્ઠિર જેવા જો એમ કહે કે સાચું બોલો ને 15 દિવસ સુધી એ 4 અક્ષર યાદ ન રહે, 2 શબ્દ યાદ ન રહે, પણ 15 દિવસની પ્રેક્ટિસ પછી કે હવે મને પાઠ આવડ્યો, કેમ કે હવે પ્રતિજ્ઞા કરી લીધી કે સાચું બોલો, હવે સાચું જ બોલીશ, જે થાય તે, એવી પ્રતિજ્ઞા કરી અને પાળી. એવી રીતે જે આચારાંક સૂત્રના શબ્દો હોય, જે પાઠ હોય, તે બરાબર અંગીભૂત આત્મસાત કર્યા પછી કૃપાળદેવ કહે છે એ પાઠ અવલોક્યો, યથાશક્તિ વિચારીને અન્ય પ્રસંગે અર્થ લખીશ. એનો અર્થ જરૂર લખીશ, પણ યથાશક્તિ વિચારીને. કેટલો વિનય છે! પરમાત્મા ભગવાન કેવું લખે છે? યથાશક્તિ, મારી શક્તિ મુજબ વિચારીને લખીશ. અને બાકી નિખાલસતા પણ કેવી, નિર્દોષતા પણ કેવી, કે અષ્ટમ પષ્ટમ સમજાવી દઈએ, લખી દઈએ તો કાંઈ વાંધો ન આવે, પણ એમ નહીં. હું યથાશક્તિ વિચારીશ, કર વિચારતો પણ પછી અન્ય પ્રસંગે કોઈક બીજા નિમિત્તે, બીજી વખતે, બીજા કોઈ સમયે અર્થ લખીશ. એટલે કેટલી કૃપા કરી છે! આ નિર્દોષતા, આ નિર્મળતા, આ નિખાલસતા, આ પામેલો પુરુષ પરિપક્વ છે, ફળ પરિપક્વ છે, એટલે આટલી નમ્રતા છે, બાકી હોઈ શકે નહીં. બીજી વખત લખીશ એમ લખી દે તોય ચાલે, પણ યથાશક્તિ વિચારીને મૂક્યું. ખાલી વિચારીને લખીશ એમ પણ લખી શકે, પણ યથાશક્તિ અને વિચારીને પોતાની આત્માની અનંત શક્તિને ગોપવ્યા સિવાય જેમ છે તેમ પછી લખી દેવું, તે યથાશક્તિ. શક્તિ તો ઘણી છે, બધામાં યથાશક્તિ. આપણામાં અનંત શક્તિ છે, એમનામાં પણ અનંત શક્તિ છે, આત્માની અનંત શક્તિ છે, એમાં કંઈ સરખામણી નથી. પણ એ વ્યક્ત કરે છે, પ્રગટ કરે છે. ભાવ ભાષણ અને ભાવમાં આવ્યા પછી લખવું છે, એટલે કે છે પછી લખીશ. ધર્મેચ્છક ત્રિભુવનદાસના પ્રશ્નનું ઉત્તર પણ પ્રસંગે આપી શકીશ. ત્રિભુવનભાઈ બીજું પૂછાવ્યું છે, એનું પણ પછી હું જવાબ આપી શકીશ. જેનું અપાર મહાત્મ્ય છે એવી તીર્થંકર દેવની વાણીની ભક્તિ કરો. અપાર મહાત્મ્ય છે, જેનો પાર આવી શકે એવું નથી, જેનો છેડો આવી શકે એવું નથી, અતિશય અપરંપાર જે કહીએ છીએ, અપરંપાર જેનો મહિમા છે, એવા તીર્થંકર દેવની વાણીની ભક્તિ કરો. અહીંયા પાછું પોતે લઈ ગયા છે તો મહાવીર દેવ ઉપર, તીર્થંકર દેવ ઉપર. લક્ષ્ય તો તેમના જેવા પરમાત્મા, અર્થ સમર્થ પ્રભાવક પુરુષ પણ જૂઠાભાઈને લઈ જાય છે તીર્થંકર દેવની વાણી ઉપર. વચ્ચે પણ પત્રમાં લખ્યું છે કે એક વિતરાગ દેવમાં વૃત્તિ રાખ્યા રહેશો, એક વિતરાગ દેવની વૃત્તિમાં પ્રવૃત્તિ કર્યા રહેશો.
એ જ ભલામણ છે. અહીંયા પણ કહી દીધું કે એક વિતરાગ દેવ, એક તીર્થંકર દેવની વાણીની ભક્તિ કરો. કેમ આટલો મહિમા છે? તો કે તીર્થંકર કોણ? તો કે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાનું જે તીર્થ સ્થાપે છે, ચતુર્વિધ સંઘની સ્થાપના કરી શકે છે. અહીંયા કૃપાળુ દેવ બીજા મહાવીર સમાન, બીજા મહાવીર એટલે તીર્થંકર સમાન એ કોટીના પરમાત્મા, અને એની પાસેથી ખરેખર તો આ બોધ જો પહેલાં વહેલું કોઈ સમજ્યું હોય કે ગ્રહણ કર્યું હોય કે ઓળખી ગયું હોય તે રીતે જૂઠાભાઈ છે. અલબત્ત વવાણિયા મોરબીના વનયચંદભાઈ દફતરી વગેરે ઓળખી ગયા છે, પણ જે રીતે જૂઠાભાઈ સાથે કનેક્શન છે અને જે સત્સંગ થયો છે અને જે પ્રાપ્તિ કરાવી છે, અને વચનામૃતજીના શ્રી ગણેશ પણ જૂઠાભાઈથી મંડાયા કહેવાય, પછી અંબાલાલભાઈને ઓળખાણ કરાવી, સોંપ્યું, નોટબુક આપી, ઉતારા આપ્યા અને પ્રકાશિત થયું વગેરે વગેરે. તો એ રીતે પણ જૂઠાભાઈનું મહાત્મ્ય છે. તો તીર્થંકર દેવ કરે છે તે જ અહીંયા કર્યું છે કૃપાળુદેવે, એની વાણીની ભક્તિ કરો. તીર્થંકર દેવનો તો મહાત્મ્ય હોય જ, પણ તીર્થંકર દેવની વાણી શું કે જેનું આટલું મહાત્મ્ય? કોને કહેવાય જીન વાણી કે વિતરાગ વાણી? તો કે જે વિતરાગતાની વાત કરી એ જ તીર્થંકર દેવની વાત છે. વિતરાગ થયા એ જ તીર્થંકર થયા. તો કે રાગ કે સંશ્લેષ પરિણામનો નાશ, તેનું નામ વિતરાગતા. અને તે જેની પાસે છે તીર્થંકર દેવ, તે રાગ દ્વેષને સંપૂર્ણ જીતી લીધા છે. બોલવામાં કંઈ વાર લાગતી નથી, લખવામાં વાર લાગતી નથી, સાંભળવામાં પણ જૂનું જાણીતું જ લાગે છે, પણ એ કરવું, એ આચરવું, એમ જ કરવું કે એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, ત્યારે પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ સિદ્ધ પદની પ્રાપ્તિ થાય તેવું નિરંજન પદ મળે છે, બાકી મળતું નથી. તે જ વસ્તુ પ્રવચન સારમાં મૂકી જુદી જુદી રીતે મૂકે છે જ્ઞાની પુરુષ કે સમસ્ત મોહનીય કર્મના ઉદયથી ભિન્નત્વને ઉત્કૃષ્ટ ભાવના વડે નિર્વિકાર આત્મ સ્વરૂપને પ્રગટ કરવાની જે વિતરાગતા હોય છે તે વિતરાગતાની વાત છે. એટલે કે નિર્વિકલ્પ આત્મ સ્વરૂપ પોતાની પાસે જ છે, એને પ્રગટ કરે છે. કેવી રીતે કરે છે? તો કે સમસ્ત મોહનીય કર્મનો સંપૂર્ણ સર્વથા ક્ષય કરે છે. પહેલાં દર્શન મોહનીયનો, પછી ચારિત્ર મોહનીય, તો પછી સૂર્ય. તો કે સૂર્ય એવી ભાવના કરી છે 781માં પત્રમાં કે સર્વજીવ પ્રત્યે, સર્વભાવ પ્રત્યે અખંડ એકરસ વિતરાગ દશા રાખવી એ જ સર્વજ્ઞાનનું ફળ છે. જે વસ્તુ જૂઠાભાઈને લખ્યું હતું, પછી અંબાલાલભાઈ ત્રિભુવનભાઈને લખી છે, તે જ વસ્તુ સૌભાગભાઈને આગળ જતાં લખી છે 780માં ફરીથી કે સર્વજીવ પ્રત્યે, એટલે એમાં કુટુંબ કબીલો તો આવી જ જાય, પછી બીજું બધું આવે, આખું વિશ્વ કુટુંબ છે, પણ પહેલાં ઘરના જ્યાં જન્મ્યા તે છે. પછી સર્વભાવ પ્રત્યે એકો એક ભાવ લઈ લીધા, ઔપશમિક ભાવને, શાયિક ભાવને, ક્ષૌપશમિક ભાવને, જે ભાવ લાવો તે બધા પ્રત્યે એક રસ વિતરાગ દશા રાખવી એ જ સર્વજ્ઞાનનું ફળ છે. તે વિતરાગ દશાની વાત તીર્થંકર દેવે તેવું કર્યું છે. અને કૃપાદેવ પણ લખી ગયા કે તીર્થંકર દેવ થવા ઈચ્છા નથી, તીર્થંકર દેવે કયા પ્રમાણે કરવા ઈચ્છા છે. જ્ઞાનસ્ય ફલમ વિરતિ, જ્ઞાનનું ફળ વિતરાગતા છે, સંયમ છે. સર્વભાવથી વિરામ પામવાનું પરમાર્થ સંયમ, અને તો જ જ્ઞાન પરિણામ પામ્યું કહેવાય. રાગ દ્વેષ નિતરતા છલકાતા હોય ત્યાં જ્ઞાની કયા જતા નથી. રાગ દ્વેષના અંશથી નિર્મળ હોય એ વિતરાગતા આંખમાં છે. આંખમાં જ જો ખબર પડી જાય નહીં તો આપણને ઓળખાણ થઈ શકે નહીં. નરી ઉદાસીનતા, અસંગતા, નિર્દોષતા તીર્થંકર દેવની વિતરાગ પુરુષની જે છે તે કૃપાળુદેવની છે. આપણને આંખ જ બોલી આપે છે, બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. એ જ વસ્તુ 781માં પત્રમાં મૂક્યું કે સર્વજીવ પ્રત્યે કહ્યું, તે 780માં આગલા પત્રમાં કે આ દેહે અને આ જીવે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે કિંચિત માત્ર રાગ ન રહે, કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે. થોડાક કરવાની છૂટ નથી, સહેજેય કરવાની છૂટ નથી, સહેજેય નહીં. જરાય રાગ ન રહીએ, જરાય દ્વેષ ન રહીએ, ન કરીએ એટલે ન થાય, ન કરીએ, ન રહીએ તો પછી ક્યાં રહીએ? છીએ ત્યાં રહીએ. ત્યાં શું છીએ? આત્મ સ્વરૂપ છીએ, તો એમાં રહી જઈએ. એ કેટલી સુંદર વાત કીધી, રાગ દ્વેષ રહિત. તીર્થંકર દેવની વાણી, તીર્થંકર દેવ રાગ દ્વેષ રહિત, એટલે કૃપાદેવ રાગ દ્વેષ રહિત, એટલે એમની વાણી પણ રાગ દ્વેષ રહિત છે. એટલે એની વાણીની સ્તુતિ કરવાની વાત છે. હો સત્પુરુષના વચનામૃત, મુદ્રા, સત્સમાગમ. વચનામૃત પહેલાં લીધા, મુદ્રા પછી લીધી, ચિત્રપટજી પછી, પહેલું વચનામૃત કીધું. એટલે વચનામૃતજી વાણીનો કેટલો મહિમા, પછી મુદ્રાનો કેટલો મહિમા, અને પછી સત્સંગ સત્સમાગમનો મહિમા.
સ્વભાવ મંગલાચરણ એટલે મૂક્યું છે ભગવાને, અને આપણે કરીએ છીએ. ક્રમમાં મૂક્યું છે પ્રભુશ્રીજી, અને અનંતી કૃપા કરી છે એટલે અહોશ્રી સત્પુરુષ ગાઈએ છીએ. અને પછી જીનેશ્વરની વાણી એને પણ મંગલાચરણ મૂક્યું. પેલા સત્પુરુષના વચન, જેનાથી ગુરુદેવને કૃપાળુદેવને ઓળખ્યા હતા, જે ભાન જે જ્ઞાન પ્રગટ્યું તેના વડે મહાવીરદેવ ઓળખાય છે, બાકી ઓળખી શકાતા નથી. એટલે તેમનું મહાત્મ્ય બતાવ્યું. સ્વભાવ કીધા, પેલો નિર્વિકલ્પ સ્વભાવ, અપૂર્વ સ્વભાવ, પછી નિર્વિકલ્પ સ્વભાવ, અને ત્રીજે અંતે અયોગી સ્વભાવ, એમ 3 સ્વભાવની વાત મૂકી દીધી. એટલે મંગલાચરણમાં જ મોક્ષ માર્ગ મૂકી દીધો છે. એનું મહાત્મ્ય જેમ તેમ નથી, એને ઉપેક્ષા કરી શકાય તેવું નથી. 3 સ્વભાવની પ્રાપ્તિ, નિશ્ચય નહીં થઈ ગયો કે વ્યવહાર નહીં થઈ ગયો, કેટલું બેલેન્સ મંગલાચરણ છે એ કૃપાળુદેવે મૂકેલું છે. ઓહો સત્પુરુષના વચનામૃત મુદ્રા સત્સમાગમ, પ્રભુશ્રીજી પરનો પત્ર, એટલે પ્રભુશ્રીજીએ તેને આજ્ઞાંકિત કરી. આજ્ઞાંકિત એટલે ફૂટપટ્ટી, આજ્ઞા વડે ફૂટપટ્ટીથી આંકેલું છે, આજ્ઞાની ફૂટપટ્ટીથી, અને આજ્ઞા વડે અંકિત કર્યું, હૃદયમાં આંક્યું છે. અને પછી જે પોતાને ભાવને ભાન પ્રાપ્ત થયું તે જગતના જીવોને ઓળખાવા માટે મંગલાચરણ રૂપે મૂકી દીધું છે. એટલે અહો સત્પુરુષના વચનામૃતનું મંગલાચરણ કરીએ અને પછી જીનેશ્વરની વાણી લઈએ છીએ. તો જીનવાણીના મહિમાની વાત આપણે તો શું કરી શકીએ? 52ના પત્રમાં કૃપાળુદેવે પોતે જ મૂક્યું છે, તે જ કહેવાનું મન થાય. આપણી પાસે કોઈ શબ્દ નથી, મારી પાસે કોઈ શબ્દ નથી, કે જેના એક રોમમાં કિંચિત પણ અજ્ઞાન, મોહ કે અસમાધિ રહી નથી. 3 વસ્તુ મૂકી. જેના એક રોમમાં કિંચિત માત્ર અજ્ઞાન, મોહ કે અસમાધિ રહી નથી, તે સત્પુરુષના વચન અને બોધ માટે કંઈ પણ નહીં કહી શકતા, તેના જ વચનમાં પ્રશસ્ત ભાવે પુનઃ પુનઃ પ્રસક્ત થવું, એ જ આપણું સર્વોત્તમ શ્રેય છે. એ પણ આપણું સર્વોત્તમ શ્રેય છે. બસ આવી ગયું. રોમ રૂવાડામાં ક્યાંય 3.5 કરોડ રોમ રાજી કહેવાય, એમાં એક રોવાડામાં અને સહેજ પણ કિંચિત માત્ર લગાર અજ્ઞાન નથી, મોહ નથી, અસમાધિ નથી. એટલે કે આખો જ પુરુષ સત સત ને સત છે, અને તેના વચનને બોધ માટે કાંઈ કહેવાતું નથી. માત્ર તેના વચનમાં પ્રશસ્ત ભાવે પુનઃ પુનઃ ફરી ફરી ત્યાં જ આવવું, ત્યાં જ વળગવું, ત્યાં જ ચોંટવું, તેમાં જ આપણું સર્વોત્તમ કલ્યાણ છે. વળી આગળ કહે છે, શી એની શૈલી, જ્યાં આત્માને વિકારમય થવાનો અનંતાંશ પણ રહ્યો નથી. ફરીથી અનંતમો ભાગ, અવિભાગ પ્રતિચ્છેદ, કે જે અંશનો અંશ હોય એનાથી આગળ કાંઈ વિભાજન થઈ શકતું નથી. સમયની વાતમાં આપણે એક સમય એમ કહીએ છીએ. જ્યારે કોઈ વસ્તુની વાત હોય, પ્રદેશ, પૂતગલ, પરમાણુની વાત હોય, તો કે એનાથી અંશથી આગળ કંઈ જવાતું જ નથી, તો કે અનંતાંશ પણ રહ્યો નથી. આત્માને વિકારમય એટલે કે વિભાવ પરિણતિમાં જવાનો અનંતમાં ભાગનું પણ કંઈ બાકી રહ્યું નથી. તેવો શુદ્ધ સ્ફટિક, ફીણ અને ચંદ્રથી ઉજ્જવળ શુક્લ ધ્યાનની શ્રેણીથી પ્રવાહ રૂપે નીકળેલા તે નિર્ગ્રંથના પવિત્ર વચનોની મને તમને ત્રિકાળ શ્રદ્ધા હજુ. પરમાત્માના યોગ બળ આગળ એ જ પ્રયાસના, એમ પાછું લખે છે. જે કૃપાળુદેવે પત્ર લખ્યો છે, 52મો પત્રો, તે જ આપણે શબ્દ સહ વિચારવાનો પ્રયાસ કરીએ છીએ, સમજવાનો પ્રયાસ કરીએ છીએ કે અહો તે પરમ કૃપાળુદેવ પોતે જે દશામાં આવી ગયા છે, તે દશા જાણે કે મહાવીર સ્વામીની દશા, ઉપયોગ વગેરે યાદ આવી ગયું, અને કહે છે કે કેવી શુક્લ શ્રેણીથી નીકળી હોય. પૃથક્ત્વ વિતર્ક વિચાર, એકત્વ વિતર્ક અવિચાર, સૂક્ષ્મ ક્રિયા અપ્રતિભાતી, અને છેલ્લું શુક્લ ધ્યાનનો ચોથો પાયો વ્યુપરત ક્રિયા અનિવૃત્તિ. આ એક પછી એક સોપાન સર કરતા જતા એવી શ્રેણીથી જે નીકળેલા વચન હોય, ત્યાં શુદ્ધ શબ્દ કેવો અશુદ્ધ લાગે છે. કે બોલવું શું, બોલવા પૂરતું શુદ્ધ કહું, કહેવા પૂરતો સ્ફટિક બોલું, પણ તે દશામાં આવે તે પુરુષોની વાત શું કરવી? તો શુદ્ધ સ્ફટિક, ફીણ અને ચંદ્રથી ઉજ્જવળ, એથી ઉજ્જવળ આત્મા છે. આત્માને એથી ઉજ્જવળ કર્યો છે. આ તો એક સ્થૂળ દૃષ્ટિ છે, સ્થૂળ વસ્તુ સાથે સરખામણી કરી છે, પણ કહેવા માટે કંઈક માધ્યમ જોઈએ. તેના વચનોની મને તમને ત્રિકાળ શ્રદ્ધા હજો. તો તીર્થંકરની વાણી તો મોક્ષમાળાના 107મો પાઠ જીનેશ્વરની વાણી, એમાં આપણે ઘણું કહીએ છીએ કે અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકલ જગત હિતકારિણી, હારિણી મોહતારિણી, ભવાબ્દે મોક્ષચારિણી પ્રમાણી છે. એને ઉપમા આપવાની કાંઈ ચેષ્ટા કરું તો મારી જ ઘટે, અવમૂલ્યાંકન થાય, એમ પણ આવ્યું કે મારી જ મતિ મપાઈ જાય. કૃપાળુદેવ વિશે કાંઈ કહીએ, એમની દશા વિશે કહીએ તો પોતાની જ દશા મપાઈ જાય. એ પરમાત્મા સ્વરૂપ જ છે, એમાં બીજું કાંઈ કહ્યું જતું નથી. એથી અંશ માત્ર ઓછું નથી. અંતમાં
શ્રી સર્વજ્ઞજીનેશ્વર વાણી આગમ રૂપ કહાણીજી સર્વકાળમાં સત્ય રૂપ તે અવિસંવાદી જાણીજી જીન આગમ જયવંત જગતમાં સત્ય સરસ્વતી દેવીજી વિવેક હંસનું વાહન સાચું સવળી સમજ કરી લેવીજી શ્રી ગુરુરાજ કૃપાથી થાય અવળાનું સૌ સવળુંજી સદ્ગુરુવાણી મોહ કૃપાણી પરિણમતા હિત સઘળુંજી સજાતનું સ્વરૂપ પરમ